નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે ને એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપણે દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી એકવાર આપણે આવી ચૂક્યા છીએ પ્રશ્નપત્ર નંબર 1, જે બોર્ડની પરીક્ષા માટે અને દ્વિતીય પરીક્ષા માટે ખાસ એવા અતિ ઉપયોગી 3 પ્રશ્નપત્રો બનાવેલા છે. એમાંથી પહેલું પ્રશ્નપત્ર, જેના વિભાગ A, B, C અને D ચારેયનો એક કન્ટેન્ટનો વિડીયો બનાવી ચૂક્યા છીએ. આજે આપણે બીજા વિડીયો બનાવીશું, જેમાં સેક્શન E અને સેક્શન F આ બંને વિડીયો, આ બંને વિભાગની આજે આપણે વાત કરવાની છે. તો મિત્રો, વિભાગ E નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. કોઈ પણ 3 લખવાના છે, દરેકના 4 ગુણ, ટોટલ થશે 12 ગુણ. એ પહેલા ધોરણ 12 દ્વિતીય પરીક્ષા સફળતાનો શંખનાદ આંકડાશાસ્ત્ર વિષય. મિત્રો, આ આખી પીડીએફ તમારે જોતી હોય પ્રશ્નપત્ર નંબર 1 ની સોલ્યુશન સાથે, મિત્રો અહીંયા કોન્ટેક્ટ આપેલો છે, આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો. લિંક આપેલી છે. માત્ર 10 રૂપિયામાં તમને આખા જ પેપરનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે પ્રાપ્ત થશે. શરૂ કરીએ આપણે પહેલો પ્રશ્ન, એટલે કે પ્રશ્નપત્રમાં વિભાગ એનો 52મો પ્રશ્ન. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ, સરેરાશ જેને આપણે શું કહેવાય, તો કે સરેરાશને કહેવાય મ્યુ. સરેરાશને શું કહેવાય, તો કે મ્યુ. મ્યુ તમને આપેલો છે 2000, આને કહેવાશે મ્યુ. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા. તો બે પ્રશ્નોના જવાબ છે 750 થી 1250 ની વચ્ચે અને 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. સીધી રીતનો દાખલો છે. પહેલો પ્રશ્ન લઈએ, 750 થી 1250 ની વચ્ચે. તો મિત્રો, 750 થી 1250 એને શું કહેવાય? P of 750 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1250. આની સંભાવના શોધવાની, જેમાં x1 એ 750 કહેવાય અને x2 એ 1250 કહેવાય. આ x ની કિંમતને આપણે z માં ફેરવવી હોય તો વાક્ય લખવાનું છે કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે. ચાલો હવે આને આપણે z માં ફેરવીએ તો z1 બરાબર શું થાય? x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા અને z2 બરાબર તો કે x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 750, મ્યુ તમને આપેલો છે 2000 અને પ્રમાણિત વિચલન છે 500, તો માઇનસ 2000 ભાગ્યા 500. એવી જ રીતે અહીંયા 1250 માઇનસ 2000 ભાગ્યા 500 કરીએ તો કયા કયા જવાબ આવે છે જોઈએ. 750 માઇનસ 2000 ભાગ્યા 500 માઇનસ 2.5 આવે. એવી જ રીતે 1250 માંથી 2000 બાદ કરો અને 500 વડે ભાગો, માઇનસ 1.5. તો મિત્રો, હવે આ x ની કિંમતનું જે વાક્ય છે ને એને z માં આવી રીતે લખીશું કે માઇનસ 2.5 થી લઈને માઇનસ 1.5. ચાલો, માઇનસ 2.5 થી માઇનસ 1.5 ની આપણે સંભાવના શોધવાની. પહેલા વક્ર દોરીશું. વક્રમાં એક્ઝેક્ટ વચ્ચે 0 આવશે. આ બાજુ બધી કિંમત માઇનસમાં અને આ બાજુ બધી કિંમત પ્લસ. આપણી બંને કિંમતો માઇનસ છે. આ પહેલું z1 અને આ બીજું z2. આ માઇનસ 2.5 અને આ માઇનસ 1.5, એની વચ્ચેનું એટલે આ ક્ષેત્રફળ શોધવાનું છે. મિત્રો, વચ્ચેનું ક્ષેત્રફળ શોધવા માટે એકદમ સીધું, મોટી કિંમતમાંથી નાની કિંમત એટલે કે 2.5 થી 0 નું છે, એમાંથી 1.5 થી 0 નું બાદ કરી દઈએ એટલે આ વચ્ચેનો જવાબ આવશે. તો મિત્રો, ગણતરી આપણે જરૂર શેની છે, તો કે આપણે જરૂર છે માઇનસ 2.5 થી માઇનસ 1.5. કઈ રીતે આવશે, તો કે મોટું ક્ષેત્રફળ કયું? માઇનસ 2.5 થી 0 નું, એમાંથી નાનું ક્ષેત્રફળ એટલે કે માઇનસ 1.5 થી 0 નું બાદ કરીશું. આ માઇનસ વાળી કિંમત છે, આને પહેલા પ્લસમાં કન્વર્ટ કરવી પડશે એટલે કે 0 થી 2.5
-0 થી 1.5. ચાલો મિત્રો 0 થી 2.5 અને 0 થી 1.5, તો આપણે 2.5 અને 1.5 આ બેયના ક્ષેત્રફળ આપણે ઝેડ ટેબલમાં જોવાના છે. મિત્રો આ આપણું ઝેડ ટેબલ છે. આ ઝેડ ટેબલમાં પહેલા આપણે 2.5, તો અહીંયા 2.5 લખેલા છે, એનું 0માં એટલે 0.4938 અને 1.5 છે તેનું છે 4332. ચાલો 4938 માંથી આપણે 4332 શું કરવાનું છે? બાદ. 4938 4332. ચાલો તો અહીંયા આપણો જવાબ 0.4938 એમાંથી 0.4332 આપણે બાદ કરીએ તો કેલ્ક્યુલેટરમાં આવી જઈએ. 4938 માંથી 4332 બાદ કરો 0.0606. આ કોનો જવાબ આવ્યો? તો કે -2.5 થી -1.5 0.0606 લખીએ. એટલે કે 750 થી લઈને 1250 સુધીની તમારી સંભાવના 0.0606 ટકાવારી કીધેલી છે. તો ટકાવારી બરાબર જે જવાબ આવે છે તમારો એને ગુણ્યા કેટલા કરીશું? 100. તો 6.06%. તો લખવાનું કે 750 થી 1250 વચ્ચે જે ખરીદી છે, આ ખરીદી કરતા વિદ્યાર્થીઓની ટકાવારી 6.06% થાય. આ પહેલો જવાબ. ચાલો એકદમ ઈઝી દાખલો છે. બીજો પ્રશ્ન 2400 થી ઓછો. 2400 થી ઓછો એને શું કહેવાય? x < 2400. ચાલો એમાં x1 ની કિંમત તમને 2400 આપેલી છે. આને આપણે z માં ફેરવીએ તો લખવાનું છે કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે. તો z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 છે 2400, મ્યુ છે 2000 અને સિગ્મા છે 500. 2400 માંથી 2000 જાય તો 400. 400 ભાગ્યા 500 કરીએ એટલે z1 0.8. ચાલો એટલે વાક્ય શું બને? z < 0.8. તો મિત્રો આપણે જે વક્ર દોરીશું, આ વક્રમાં એક્ઝેક્ટ વચ્ચે z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. 0.8 આ પ્લસ કિંમત છે. પ્લસ કિંમત એટલે પ્લસ ઇન્ફિનિટી બાજુ z1 0.8. હવે ત્યાંથી આપણે કઈ બાજુ જવાનું છે? તો લેસ ધેન છે એટલે આપણે કઈ બાજુ જશું? જે લીટો દોરેલો છે ને, આ લીટો દોરેલો છે ત્યાંથી ડાબી બાજુ જવાનું છે. આ બધું. તો મિત્રો આ આખું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો કઈ રીતે મળશે? તો કે અહીંયાથી અહીંયા સુધીનો આ જે જવાબ છે એ 0.5 હોય અને 0 થી z1 આ જવાબ આપણે શોધી લેશું. પછી બેયનું શું કરી દેશું? ટોટલ. તો મિત્રો આપણે જરૂર છે z < 0.8 ની. કઈ રીતે મળશે? તો કે માઇનસ ઇન્ફિનિટી થી 0 નું અને પ્લસ 0 થી 0.8 નું. માઇનસ ઇન્ફિનિટી થી 0 નું 0.5 હોય. હવે 0.8 નું આપણે જોવું હોય તો પહેલા z ટેબલમાં આવી જઈએ. z ટેબલમાં 0.8 2881 આવશે. કેટલું આવશે? 0.2881. તો 0.5 પ્લસ 0.2881. બેનું ટોટલ થાય 0.7881.
આ કોનો જવાબ આવે છે? z લેસ ધેન ઇક્વલ ટુ 0.8 0.7881 2400 થી ઓછું તો એ વાક્ય લખી નાખીએ x લેસ ધેન ઇક્વલ ટુ 2400 0.7881. હવે આપણે શોધવાની છે ટકાવારી. તો ટકાવારી બરાબર જે જવાબ આવેલો છે એને ગુણ્યા 100 કરીશું 78.81%. તો લખવાનું કે 2400 થી ઓછું ખર્ચ કરતા જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી આવશે? તો કે 78.81% થાય. કેટલું થાય? 78.81%. ચાલો બીજો પ્રશ્ન લઈએ. 1000 કર્મચારીઓ, 1000 કર્મચારી જેને કેપિટલ N કહેવાય, પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. મધ્યક 15000 છે, મધ્યકને કહેવાય મ્યુ, અને પ્રમાણિત વિચલન 4000 છે કે એને કહેવાય સિગ્મા. મધ્યના 60% અવલોકનોનો ગાળો શોધવાનો છે. મધ્યના 60%. તો મિત્રો પહેલું કામ આપણે કરવાનું ધારી લેવાનું કે ધારો કે મધ્યના 60% જે છે આ 60% અવલોકનનો જે ગાળો છે આ ગાળો ક્યાંથી શરૂ થાય? તો કે x1 થી x2 નો છે. ક્યાંથી ક્યાં સુધીનો છે? x1 થી x2. હવે એનું વાક્ય બનાવીશું કે x1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x2 60% છે તો કે 60 ભાગ્યા 100 0.6. આ x ની કિંમત છે. આની ઉપરથી દાખલો ન થાય, દાખલો z ની કિંમત ઉપરથી થાય. તો આપણે x ને z માં ફેરવવું હોય તો વાક્ય લખવાનું x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે. ચાલો x એ કોને અનુસરે છે? પ્રામાણ્ય વિતરણને. તો z1 બરાબર શું થાય? x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને z2 બરાબર x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 આપણી પાસે નથી, મ્યુ છે 15000 અને સિગ્મા છે 4000. આને સમીકરણ નંબર 1 આપીશું. x2 નથી, મ્યુ 15000 છે અને સિગ્મા 4000 છે. આને સમીકરણ નંબર 2 આપીએ. હવે x નું જેવું વાક્ય છે એવું z નું સમીકરણ શું થાય? z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z2 0.6. વક્ર દોરીશું. વક્રમાં બરાબર વચ્ચે z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટિવ, પ્લસ ઇન્ફિનિટિવ. 50% એટલે કે અડધું ડાબી બાજુ અને અડધું જમણી બાજુ. એટલે બરાબર વચ્ચેના આ એક્ઝેક્ટ અહીંયાથી અહીંયા સુધીનો એક્ઝેક્ટ વચ્ચેનો ગાળો 60% 0.6. મિત્રો આપણને ખબર છે કે આ 0.3 આવે, આ 0.3 આવે. હવે આપણે પહેલી ગણતરી કરવાની છે z1 ની કે z1 શોધવા માટે તમારી પાસે 0 થી z1 હોવું જોઈએ. કઈ રીતે મળશે? તો કે આપણો જે જવાબ છે z1 થી z2 એના બે ભાગ પાડી દેશું. આખો જવાબ 0.6 છે, બે ભાગ પાડો 0.3 આવે એટલે કે 3000. આ જે જવાબ આવ્યો છે આ જવાબને તમારે કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનો છે. કઈ રીતે જોવાનો છે? ઉલટી રીતે. 0.3000 તમે z ટેબલમાં જુઓ એટલે આપણને z1 મળશે. ચાલો હવે આપણે 0.3000 શોધવાના છે. 0.3000 2995 અને 3023 આ બેયની વચ્ચે આવે. પહેલા ચેક કરી લઈએ. 3 ક્ષેત્રફળ લેવાના છે. એક આ 2995 છે અને આ 3023 છે. તો એની એવરેજ લેશું 0.2995 પ્લસ 0.3023 ભાગ્યા 2 3009. 2995 3023 3009. આ ત્રણેયમાં સૌથી નજીક આવે છે 2995. એટલે જે નજીક આવતું હોય એ લેશું. 2995 એ 0.8 એનું 4 માં એટલે કે 0.84 થશે. કેટલું થશે? 0.84. તો આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોયું તો આપણો જવાબ
કેટલો આવે છે તો કે 0.84 આવશે. કોષ્ટકમાં ઉલટી રીતે જોતા Z1 0.84, પણ આપણી Z1 ની કિંમત માઇનસ ઇન્ફિનિટિવ બાજુ છે એટલે માઇનસ 0.84. જે જવાબ આવે છે સમીકરણ નંબર 1 માં મૂકો. સમીકરણ 1 કયું છે તો કે સમીકરણ 1 છે Z1 બરાબર x1 માઇનસ 15,000 ભાગ્યા 4,000. આપણો જવાબ આવ્યો છે માઇનસ 0.84. આ ભાગ્યા 4,000 છે, સામે જાય તો ગુણ્યા 4,000 થશે, બરાબર x1 માઇનસ 15,000. ચાલો 0.84 ગુણ્યા 4,000 કરીએ. 3360, પણ કેવા માઇનસ. હવે માઇનસ 15,000 સામે જાય એટલે પ્લસ 15,000 થશે. ચાલો 3360 એટલે કે 15,000 માંથી 3360 આપણે બાદ કરો તો x1 તમને 11,640 મળે. આ x1 ની કિંમત આપી. જો Z1 નો દાખલો ગણો, x1 લાવ્યા. હવે Z2 નો દાખલો ગણીને x2 લાવશું. તો હવે આપણે જરૂર છે 0 થી Z2 ની. તો તમારો જે જવાબ છે Z1 થી Z2 સેમ જ ગણતરી ભાગ્યા 2 કરશું. 0.6 ભાગ્યા 2 0.3000 આવે. આ જવાબને કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનો. કોષ્ટકમાં ઉલટી રીતે જોતા જવાબ પણ એનો એ જ આવશે, પણ ચેન્જ કેટલો તો કે જવાબ જે તમારો માઇનસ છે ને એ હવેથી જશે પ્લસ. કેટલો થઈ જશે 0.84 જવાબ આવશે, પણ એ જવાબ કેવો આવશે તમારો પ્લસ, કારણ કે આપણો હવે Z2 નો લીટો પ્લસ બાજુ છે. તો આ 0.84 આવ્યા એને સમીકરણ નંબર 2 માં મૂકતા. સમીકરણ 2 કયું છે Z2 બરાબર x2 માઇનસ કેટલા તો કે 15,000 ભાગ્યા 4,000. આ જવાબ 0.84 હોય. 4,000 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, બરાબર x2 માઇનસ 15,000. ચાલો ગુણાકાર કરો તો 3360 જ આવશે, પણ પ્લસ આવશે. અને આ માઇનસ 15,000 સામે જાય તો પ્લસ 15,000. તો આપણી x2 ની કિંમત 15 ને 3 18,360 રૂપિયા. અહીંયા પણ રૂપિયા શબ્દ લગાડવાનો. તો બે જવાબ આવી જાય તો લખવાનું કે બરાબર વચ્ચેના 60% જે અવલોકનો છે, આ 60% અવલોકનનો ગાળો ક્યાંથી શરૂ થાય? 11,640 થી 18,360 નો છે. અહીંયા જગ્યા નથી એટલે નથી લખ્યું, બાકી જવાબ ફરજિયાત લખવાનો છે. શું જવાબ લખીશું કે બરાબર મધ્યના 60% અવલોકનનો ગાળો 11,640 થી 18,360 નો થાય. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. વર્ગમૂળ વાળું પદ છે, કરણીનો નિયમ લેવાનો છે. કઈ રીતે જુઓ કે રકમ તમને આપેલી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x પ્લસ 7 માઇનસ 3 છેદમાં x માઇનસ 2. તો તમારે શું કરવાનું? વર્ગમૂળ વાળું પદ છે એટલે તમારે અંશ અને છેદને વર્ગમૂળમાં x પ્લસ 7, નિશાની માઇનસ છે તો આપણે પ્લસ વડે અંશ અને છેદમાં ગુણતા. એટલે આવું પદ બનશે નવું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. રકમ શું આપેલી છે? x પ્લસ 7 માઇનસ 3 છેદમાં x માઇનસ 2. ગુણી દઈએ શેના વડે તો કે x પ્લસ 7 પ્લસ 3 અને છેદમાં પણ બેઠી જ રકમ x પ્લસ 7 પ્લસ 3. આ a માઇનસ b બેનું a પ્લસ b બેનું, તો a માઇનસ b a પ્લસ b કોના અવયવ છે તો કે a સ્ક્વેર અને b સ્ક્વેર ના. તો હવે શું લખીશું કે a સ્ક્વેર એટલે કે x પ્લસ 7 નો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ. તો છેદમાં શું વધે તો કે એક આ પદ વધ્યું છે x માઇનસ 2 અને એક આ પદ વધેલું છે x પ્લસ 7 પ્લસ 3. ચાલો વર્ગમૂળ વર્ગ ઉડી જાય તો વધે શું તો કે વધે
લિમિટ x ટેન્સ ટુ 2, અહીંયા વધે છે x પ્લસ 7 3 નો વર્ગ 9, છેદમાં શું વધે તો કે એક આ x -2 વાળું પદ છે અને બીજું પદ છે x પ્લસ 7 પ્લસ 3. ચાલો લિમિટ x ટેન્સ ટુ 2, 7 માંથી 9 જાય તો x -2 છેદમાં x -2 અને બીજું છે x પ્લસ 7 પ્લસ 3. આ બંને ઉડી જશે તો શું વધે લિમિટ x ટેન્સ ટુ 2, ઉપર વધે છે 1 અને નીચે વધે છે x પ્લસ 7 પ્લસ 3. ચાલો લિમિટ મૂકી દઈએ, જ્યાં સુધી x ની કિંમત ન મૂકો ત્યાં સુધી લિમિટની કિંમત એમની એમ રહેતી જવાની છે. હવે x ની કિંમત 2 મૂકીએ તો હવે લિમિટ લખવાની નથી, તો હવે 1 છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ 7 પ્લસ 3, 1 છેદમાં વર્ગમૂળમાં 9 પ્લસ 3, એટલે કે 1 છેદમાં 3 પ્લસ 3. તો કેટલો જવાબ ગણાશે 1 છેદમાં 6. એકદમ ઈઝી દાખલો છે, 4 માર્કમાં પરીક્ષામાં આ દાખલો પણ બોર્ડની પરીક્ષા તેમજ તમારી દ્વિતીય પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. આગળ માંગનું વિધેય આપેલું છે. માંગનું વિધેય એટલે કે P બરાબર 6000 માઇનસ 2x. આમદાની માટે કિંમત એટલે કે પ્રાઇસ, માંગ એટલે કે x, આ બે વસ્તુ શોધવાની છે. આમદાની કીધેલું છે તો પહેલા મિત્રો આપણે આમદાની શોધવી પડે. આમદાનીને રેવન્યુ કહેવાય. આર એટલે શું થાય? આર એટલે આમદાની વિધેય થાય. આર એટલે શું થાય? આમદાની વિધેય. કઈ રીતે મળશે? આર નું સૂત્ર આવશે x ગુણ્યા p. આ x એમનો એમ રહેવા દઈએ અને p ની કિંમત આપણને આપેલી છે 6000 માઇનસ 2x, એટલે r બરાબર શું થાય તો કે 6000x માઇનસ 2x સ્ક્વેર. ચાલો આ આમદાની મળી ગઈ. હવે આપણે જે રીતે દાખલો ગણતા તે રીતે આમદાની પરથી વિકલન બરાબર 0 લઈ x ની કિંમત, એ x ની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકો. આમદાની મહત્તમ કરવાની છે એટલે દ્વિતીય વિકલનનો જવાબ લેસ ધેન 0 થવો જોઈએ. ચાલો પહેલું કરીએ વિકલન, dr બાય dx કરીએ. ચાલો આ 6000 માઇનસ 2 દુ 4x. હવે તો કે dr બાય dx બરાબર 0 લેતા. ચાલો 0 લઈએ એટલે આવું થશે 6000 માઇનસ 4x બરાબર 0, એટલે કે 6000 બરાબર 4x. 6000 ના છેદમાં 4 બરાબર x. તો x ની કિંમત કેટલી આવે છે? 1500. આ x ની કિંમતને આપણે દ્વિતીય વિકલનમાં મૂકીશું તો d સ્ક્વેર r છેદમાં dx સ્ક્વેર બરાબર. ચાલો પહેલા દ્વિતીય વિકલન કરીએ. આ આપણું વિકલન છે. ફરીથી વિકલન કરીએ. 6000 નું 0, 4 એમના એમ, x નું થાય 1 એટલે જવાબ આવશે -4. એમાં આપણે x ની કિંમત 1500 મૂકીએ. ચાલો x ની કિંમત 1500 મૂકીએ તો જવાબ તમારો -4 જ રહેશે, એટલે કે લેસ ધેન 0 થયું. એનો અર્થ એવું કે અહીં જે x બરાબર 1500 આવ્યા, આ 1500 એકમો નું ઉત્પાદન કરવાથી આમદાની કેવી થાય? મહત્તમ થાય. ચાલો કિંમત અને કિંમતે ઉદ્ભવતી માંગ, અહીંયા કિંમત આવી ગઈ. આમદાની માટે કિંમત, હવે અહીંયા હેડિંગ આપી દઈએ મહત્તમ આમદાની માટે કિંમતને કહેવાય પ્રાઇસ. પ્રાઇસ એટલે કે p તમને આપેલો છે. p શું આપેલું છે? 6000 માઇનસ 2x. 6000 એમને એમ રહેવા દો. x ની કિંમત આપણી કેટલી આવી છે? 1500. તો કે 6000
માઇનસ 15 દુ 30 એટલે કે 3000. 6000 માંથી 3000 બાદ કરો તો કિંમત કેટલા રૂપિયા આવી? 3000 રૂપિયા. તો હવે આપણે જવાબ લખી દઈએ કે મહત્તમ આમદની માટે કિંમત 3000 રૂપિયા અને તે કિંમતે ઉદ્ભવતી માંગ કેટલા એકમો આવી? તો કે 1500 એકમ થશે. બે પ્રશ્નો પૂછાતા, આ કિંમતનો અને બીજો છે માંગનો. આવી રીતે આખો દાખલો ગણવાનો છે. ધોરણ 12 સ્ટેટ અસાઇનમેન્ટ બુક, જેના દરેકે દરેક પેપર સોલ્યુશન આંકડાશાસ્ત્રથી માંડીને કોમર્સ વિભાગના દરેક પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા હશે મિત્રો. આ પેપર ઓશન કોચિંગ ક્લાસીસમાં મુકાઈ ચૂક્યા છે. આની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરી શકો. દરેક પેપર સોલ્યુશન ખૂબ જ સારી રીતે એકદમ વ્યવસ્થિત બાળકોને સમજાય એ રીતે 6 પેપરના સોલ્યુશન મૂકી દીધેલા છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન જોઈ લીધેલા છે, પ્રશ્નપત્રો. આ બાકી હોય તો આજે આ લિંક આપેલી છે, એમાં જઈને દરેક પેપરના સોલ્યુશન કરી શકો છો. આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર. કોઈ પણ 4, દરેકના 5 ગુણ. વિભાગ F છે એટલે 5 માર્ક વાળા 4 દાખલા ગણવાના છે, 6 પૂછાવાના છે. 20 માર્કનો ટોટલ પ્રશ્ન છે. 2015 માટે લાસ્પેર પાસન ફિશરનો સૂચકાંક શોધો. જથ્થો આપેલો છે, જથ્થાને ક્વોન્ટિટી કહેવાય એટલે કે Q. ભાવ આપેલો છે એટલે P. આધાર વર્ષનો છે એટલે કે 0, ચાલુ વર્ષ માટે 1. આધાર વર્ષ 0, ચાલુ વર્ષ માટે 1. એટલે આ તમારો Q0 Q1 અને આ P0 P1 બનશે. ચાલો Q0 Q1 P0 P1. હવે શોધવાનું શું કીધું છે જુઓ. લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. ચાલો પહેલા લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી માટે 4 ખાના બનાવવાના. કયા? P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. પહેલી ગણતરી આપણે કરીએ P1 Q0. આ P1 છે અને આ Q0. આ બેનો ગુણાકાર કરતા જઈએ. કેલ્ક્યુલેટર લઈ લઈએ એટલે ગણતરી સરળ થશે. ચાલો P1 Q0 45 અને 25, 25 45, 1125, 30 15, 450, 36 10, 360, 25 15, 375, 65. એક મિનિટ ભૂલ છે. પહેલેથી કરીએ. ચાલો P1 અને Q0 આ બેની ગણતરી છે. ભૂલ પડે છે, આવી ભૂલ પાછી બોર્ડમાં ન પડે. 25 45 એટલે અહીંયા 11 25 બરાબર જ હતા. 30 15, 450, 36 10, 360, 25 8, 200, 65, 30, 19 50. ઓકે ચાલો પહેલેથી ટોટલ કરીએ. 1125, 450, 360, 200, 1950 બરાબર 4085. ચાલો હવે P0 Q0. P0 અને Q0 42 25, 1050, 28 15, 420, 30 10, 300, 20 8 160, 20 ગુણ્યા 8 160, 60 30, 1800. ગ્રાન્ડ ટોટલ 37 30 થશે. આગળ P1 Q1.
આ Q1 અને આ P1 32 અને 45 1440 20 30 600 36 20 720 25 15 375 65 36 23 40 ટોટલ ચેક કરી લઈએ 1440 600 720 375 23 40 54 75 ઓકે P0 Q1 આ બે કિંમત આપણે લેશું P0 Q1 32 42 13 44 28 20 560 30 20 600 15 20 300 36 60 ચાલો ટોટલ કરી દઈએ 13 44 560 600 300 21 60 49 64 બધા ટોટલ થઈ જાય પછી આપણે ગણતરી કરશું પહેલો સૂચકાંક લાસ્ટ પેયર IL સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 આ સૂત્ર આવશે હાલો 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 બરાબર પછી બીજો સૂચકાંક છે પાસેનો ગણતરી હમણાં કરીએ એની પાસેને IP કહેવાય સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 54 75 ભાગ્યા 49 64 ગુણ્યા 100 ચાલો કેલ્ક્યુલેટરમાં આવી જઈએ 4085 ભાગ્યા 3730 109.52 આ લાસ્ટ પેયર આવ્યો 109.52 પછી 5475 ભાગ્યા 4964 110.29 આ પાસેનો સૂચકાંક આવ્યો છે હવે ત્રીજો ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP ચાલો IL કેટલો છે 109.52 110.29 આ બે નો ગુણાકાર કરશો 12 079.41 એનું વર્ગમૂળ કાઢીએ 109.91 મિત્રો ત્રણેય સૂચકાંક આવી જાય એટલે અર્થઘટન કરવાનું છે એક અહીંયા અર્થઘટન સમજાવું છું બાકીના બે સાથે ગણશું આપણે અર્થઘટન કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં કેટલા ટકા તો કે 9.52% વધારો થયો જેવું અર્થઘટન અહીંયા લખ્યું એવું સેમ પાસેના સૂચકાંકનું પણ અર્થઘટન લખવાનું થશે અને આવું સેમ અર્થઘટન આપણે ફિશરના સૂચકાંકમાં પણ લખવાનું ત્રણેય દાખલામાં અર્થઘટન અહીંયા શું આવે 10.29% વધારો થયો અહીંયા કેટલા ટકા તો કે 9.91% વધારો થયો આવી રીતે આખો દાખલો ગણી શકાય
માહિતી આપેલી છે વપરાશ ખાતરનો વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધક શોધો. પહેલા કોષ્ટક બનાવી દેવાનું. અહીંયા પહેલી કામ આપણે એ કરવાનું છે કે એક્સની અને વાયની કિંમત ઉપરથી તમારે એક્સ બાર વાય બાર શોધવાનો. ટોટલ કરી નાખીએ 1.5, 2.1, 0.9, 1.8, 1.1 અને 1.2, 8.6 ટોટલ થાય છે. ચાલો વાયની કિંમતનું ટોટલ કરીએ. 60, 95, 50, 75, 45 અને 75, 400. એક્સની કિંમત ઉપરથી એક્સ બાર શોધવાનો. એક્સ બારનું સૂત્ર xi ના છેદમાં n અને વાય બારનું સૂત્ર y ના છેદમાં n. ચાલો એક્સ બાર 8.6 ભાગ્યા 6, વાય બારમાં 400 ભાગ્યા 6 કરીએ 66.67 અને અહીંયા 8.6 ભાગ્યા 6 કરો 1.43. બંનેના જવાબ અપૂર્ણાંક આવે છે. આનો જવાબ પોઈન્ટમાં છે તો આપણે બને ત્યાં સુધી આ દાખલો યુવી વાળી રીતે કરવાનો. યુવી વાળી રીતમાં શું કરવાનું કે યુ બરાબર એક્સ માઇનસ, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે પોઈન્ટ પછી એક આંકડો લેશું એટલે કે 1.4 લેશું. જે જવાબ આવે એને ગુણ્યા 10 કરીશું એટલે આ હવે 15 ગણાશે અને આપણા ગણાશે 14. તો 15 માંથી 14 જાય તો 1 આવશે, 21 માંથી 7, 9 માંથી -5, 18 માંથી તો કે 4, 11 માંથી -3, 12 માંથી -2. એવી જ રીતે v માં અહીંયા બધી કિંમત 5 નો ગુણક છે તો આપણે 66 આવ્યા એટલે y માંથી 65 બાદ કરીને 5 વડે ભાગાકાર કરવાનો છે. ચાલો 60 માંથી 65 જાય તો -5, -5 ભાગ્યા 5 એટલે 1. 95 માંથી 65 જાય તો 30, 30 ભાગ્યા 5 એટલે 6. 50 માંથી તો કે -3, ગણતરી કરતા જજો. 75, 65 એટલે 2. 45, 65 એટલે કે કેટલા વધે? 4 વધે. 45 માંથી 65 જાય તો 20, 20 એટલે -4. 75, 65 એટલે 2. ટોટલ આપણે બે ના યુ અને વી ના કરી નાખીએ. પહેલા યુ ની ગણતરી કરીએ. 7 ને 1 8, 8 ને 4 12, 12 માંથી 10 જાય તો 2. 3 ને 1 4 ને 4 8, આ 8 વયા ગયા એટલે 2. ચાલો યુ ને વી મળી ગયું છે. હવે યુ સ્ક્વેર વી સ્ક્વેર કરશું. હાલો 1 નો વર્ગ 1 થાય, 7 નો 49, 5 નો 25, 4 નો 16, 3 નો 9, 2 નો 4. એવી જ રીતે 1, 6 નો 36, 3 નો 9, 2 નો 4, 4 નો 16, 2 નો 4. ચાલો યુવી કરીએ. 1 1 આ 1 કેવો 1 માઇનસ 6 7 42, 5 તેરી 15, 4 દુ 8, 4 તેરી 12 અને 2 દુ 4 પણ કેવા માઇનસ. ચાલો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખીએ બધાની. 1 49 એટલે 50, 25, 16, 9 ને 4, 104, 36, 1, 9, 4, 16 ને 4, 70. અહીંયા પેલા પ્લસની રકમ 42, 15, 8, 12. એમાંથી 4 ને 5 બાદ કરી નાખીએ 72. ચાલો બધી જ ગણતરી પૂરી થાય પછી હેડિંગ આપવાનું છે. ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સહસંબંધક. સૂત્ર આવશે R બરાબર યુવી વાળી રીતે દાખલો ગણ્યો છે તો n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. ચાલો આમાં n ની કિંમત કેટલી છે તો કે 6.
સિગ્મા યુવી કેટલું આવ્યું 72, સિગ્મા યુ 2 અને વી પણ 2, તો -2 છેદમાં n6 યુ સ્ક્વેર 104, સિગ્મા યુ 2 છે 2 નો વર્ગ, ફરીથી વર્ગમૂળમાં 6, વી નો વર્ગ 70 અને સિગ્મા વી છે 2 નો વર્ગ કરી દેશું. ચાલો 72 ગુણ્યા 6 કરીએ. 72 ગુણ્યા 6 432, 2 દુ 4, 104 ગુણ્યા 6 624, 2 નો વર્ગ 4, બીજા વર્ગમૂળમાં 6 સત્તા 42 એટલે કે 420, 2 નો વર્ગ 4, 432 માંથી 4 જાય તો 428, 624 માંથી 4 જાય તો 620 અને 420 માંથી 416. આ ઉપરના 428 એમના એમ રહેવા દઈએ, નીચે બંનેનો ગુણાકાર કરીએ. 620 ગુણ્યા 416 બરાબર 25 19 20. તો ઉપરના 428 એમના એમ રહેવા દઈએ, પછી 19 20 જે આપેલો જે આપશે 25 19 20 એનું વર્ગમૂળ 507.86. ભાગાકાર કરી નાખીશું. 428 ભાગ્યા 507.86 કરીએ 0.84. તો મિત્રો આપણો જે જવાબ આવ્યો પછી લખી દેવાનું કે r બરાબર 0.84 થાય. અહીંયા આપણો દાખલો પૂરો. ચાલો એકદમ ઈઝી દાખલો છે. આગળનો દાખલો લઈએ. સહસંબંધક શોધવાનો, આમાં પણ વાર્ષિક આવક અને સૂચકાંક આપેલો છે. આને આપણે x ધારીશું, આને y ધારીશું. બરાબર, પહેલું ખાનું x નું, બીજું y નું. ચાલો આમાં બધામાં પહેલા એક જ કામ કરવું પડશે કે x બાર ને y બાર શોધો, પછી જ દાખલો થશે આગળ. આપણે ખબર તો પડે કેટલા આવશે. જુઓ 32,000 પ્લસ 29,000, 40,000, 36,000, 30,000, 39,000, 2,06,000. એવી જ રીતે 120, 100, 250, 180, 110, 220, 980. પહેલું કામ કરીએ x બાર. x બાર નું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n, એટલે કે 2,06,000 ભાગ્યા 1 2 ને 3 4 5 6 6. y બારમાં સિગ્મા y ના છેદમાં n 980 ભાગ્યા 6. ચાલો 980 ભાગ્યા 6 કરી નાખીએ. ઓકે, આમાં એરર આવે છે, આપણા રેગ્યુલર કેલ્ક્યુલેટરમાં આવી જોઈએ. 2,06,000 ભાગ્યા 1 2 3 4 5 6. ઓકે, ભાગ્યા 6 34,333.33 34 333.33. 980 ભાગ્યા 6 કરીએ 163.33. ઓકે, ચાલો હવે જુઓ, આ બધામાં 3 મીંડા કોમન છે, એટલે એનો અર્થ એવો કે આપણે અહીંયા 1000 વડે ભાગી શકાય. 1000 વડે ભાગો તો આપણો રકમ જે છે ને એ 1000 વાળી લેવાની છે. જો પેલા બે આંકડા 34 લેખા, એટલે એનો અર્થ એવો થાય આપણે 34,000 લેવાના. કેટલા લેવાના? 34,000. x માંથી 34,000 બાદ કરીશું, 1000 વડે ભાગાકાર કરીશું, એટલે પહેલી રકમ બનશે 32, બાદ કરવાના છે 34. મીંડા બધા ઉડી જશે. કેલ્ક્યુલેટરમાં આવી જાઓ તો આવી રીતે કરો. 32 માઇનસ 34 બરાબર કેટલા હશે? -2. બધામાં કરતા જઈએ એવી રીતે. 29 કેટલા આવે?
તો કે -5. 40 કેટલા આવે તો કે 6. 36 2. 30 -4. 39 5. ગ્રાન્ડ ટોટલ 2. ડાયરેક્ટ ટોટલ આવી જશે. હવે તો કે 163 જવાબ આપ્યો બધામાં. એક મીંડું છે એટલે એનો અર્થ એવો આને 10 વડે ભાગી શકાય. તો આપણે તે 16 છે એટલે y માંથી 160 બાદ કરીશું અને 10 વડે ભાગાકાર કરશું તો આપણા આ ગણાશે 12 અને બાદ કરવાના છે 16. કરતા જઈએ. 12 માંથી 16 બાદ કરો -4. 10 કેટલા આવે તો કે -6. 25 9. 18 2. 11 -5. 22 6. ગ્રાન્ડ ટોટલ ફરીથી થયું. ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે u² 2 નો વર્ગ 4. 5 નો 25. 6 નો 36. 2 નો 4. 4 નો 16. 5 25. આગળ 4 નો 16. 6 36. 9 નો 81. 2 નો 4. 5 નો 25. 6 નો 36. આગળ 4 દુ 8. 6 35. 6 9 54. 2 દુ 4. 4 25. 6 35. કરી નાખીએ ટોટલ. 4 25 36. 4 16 અને 25. 110. 16 36. 81 4 25 36. 198. 38 54 4 20 30. 146. ચાલો બધી કિંમતો આવી જાય એટલે પહેલું કામ સહસંબંધાકનું એડિંગ આપી દેવાનું. r નું સૂત્ર uv વાળું n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u² સિગ્મા u હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા v² સિગ્મા v હોલ સ્ક્વેર. ચાલો n કેટલો છે 1 2 3 4 5 6. સિગ્મા uv આવ્યું 146 માઇનસ સિગ્મા u2 અને v પણ 2 છેદમાં વર્ગમૂળમાં n6 u² 110 સિગ્મા u2 2 નો વર્ગ કરી દેશું બીજા વર્ગમૂળમાં n6 v નો વર્ગ 198 સિગ્મા v2 2 નો વર્ગ કરી દઈએ 146 ગુણ્યા 6 કરીએ 876 2 નો વર્ગ 4 છેદમાં 660 માઇનસ 4 બીજા વર્ગમૂળમાં 198 ગુણ્યા 6 કરો 1188 માઇનસ 4. ચાલો ઉપર આવશે 872 નીચે 654 અને બીજામાં આવશે 1184. આ ઉપરના 872 એમના એમ રહેવા દઈએ 1184 ગુણ્યા 654 77 43 36. તો ઉપરના 872 એમના એનું વર્ગમૂળ 879.96 872 ભાગ્યા 879.96 0.99 એટલે કે r બરાબર કેટલા આવશે 0.99. આ આપણો ફાઇનલ આન્સર. ચાલો આગળ વધીએ મિત્રો. જોવા દો પહેલા અહીંયા સૂચકાંક કયો શોધવાનો સહસંબંધક. ઓકે સહસંબંધક જ છે નકર ક્રમાંકમાં પાછા અટવાશું. આવક 75,000 હોય એટલે કે x ની કિંમત 75 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરો. ખર્ચનું અનુમાન કરો. આ પહેલી કિંમત છે એ x ગણાશે બીજી કિંમતને ગણાશે y. કોષ્ટક બનાવી દઈએ.
ફરીથી આપણે જે રીતે દાખલો ગણતા એ રીતે કોષ્ટક પહેલા આખું તૈયાર કરી નાખીએ, પછી બધી વાત. 60, 70, 64, 68, 62, 65 અને 72, 461, 50, 59, 57, 50, 53, 58 અને 60, 387. ચાલો x બાર નું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n અને y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. ચાલો 461 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7 અને અહીંયા 387 ભાગ્યા 7, 387 ભાગ્યા 7 કરો 55.29. 461 ભાગ્યા 7 કરીએ 65.86. ચાલો એટલે હવે આપણે યુવી વાળી રીતે દાખલો કરશું, જેમાં બધામાં કિંમતો ખાલી જો અહીંયા 65 અને અહીંયા 55, તો અહીંયા x માંથી 65 બાદ કરીશું અને અહીંયા y માંથી 55 બાદ કરી દેશું. ચાલો કેલ્ક્યુલેટર લઈ લઈએ. જો પહેલા લખેલા છે 60, બાદ કરવાના છે 65, તો 60 માંથી 65 જાય -5, 70 તો કે 5, 64 તો કે -1, 68 તો કે 3, 62 તો કે -3, 65 તો કે 0 અને 72 7, ગ્રાન્ડ ટોટલ 6. ચાલો હવે 55 બાદ કરશું. 50 માંથી 55 બાદ કરો -5, 59 એ 4, 57 એ 2, 50 એ -5, 53 એ -2, 58 એ 3, 60 એ 5, ગ્રાન્ડ ટોટલ 2. ચાલો અહીંયા માત્ર જરૂર u સ્ક્વેર ની પડશે. 5 નો વર્ગ 25, 5 નો 25, 1, 3 નો 9, 9, 0 ને 49. ચાલો 25 પછી 50 ને 60, 9 અને 49, 118. યુવી 5 5 તો કે 25, 4 5 20, 2 એકા 2, 5 તેરી 15, 3 દુ 6, 0 7 5 35. પેલા પ્લસ નું ટોટલ 25 ને 20 45, 6 અને 35, એમાંથી 2 અને 15 બાદ કરી દઈએ 69. ચાલો બધું કોષ્ટક આખું કમ્પ્લીટ થઈ જાય. નિયત સંબંધ રેખા એમાં પહેલી કિંમત શોધવાની છે b ની. b નું સૂત્ર આવશે n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર સિગ્મા u હોલ સ્ક્વેર. n 1 2 3 4 5 6 7, n 7 સિગ્મા uv 69, સિગ્મા u 6 અને v છે 2 છેદમાં n 7 u નો વર્ગ 118, સિગ્મા u 6 6 નો વર્ગ. ચાલો ઓગણસિત્તેર ગુણ્યા 7, 483, 6 દુ 12, 118 ગુણ્યા 7, 826, -6 નો વર્ગ 36. અહીંયા 471 આવશે. કઈ રીતે? 483 માંથી 12 બાદ કરો 471, 826 માંથી 36 બાદ કરો 790. ચાલો 471 ભાગ્યા 790 કરીએ 0.59 એટલે કે 0.60 ગણાશે.
હવે કિંમત શોધીએ a ની. a નું સૂત્ર y બાર માઇનસ b x બાર. y બાર આપણે શોધ્યું 55.29 માઇનસ 0.6. x બાર છે 65.86. ચાલો 55.29 એમના એમ 65.86 ગુણ્યા 0.6 કરીએ 39.52. એમાંથી 55.29 આપણે બાદ કરીએ 15.77. ચાલો આ કિંમત આવી છે a ની. હવે આપણે શોધવાનો છે y કેપ. y કેપ નું સૂત્ર a પ્લસ bx. એની કિંમત આવી 15.77 પ્લસ 0.6x, જેમાં x બરાબર કેટલું છે તો કે આપણને કીધેલું છે માસિક આવક x બરાબર 75 છે, બરાબર. તો અહીંયા x બરાબર કેટલા લેવાના છે? 75 લેતા, એટલે કે 15.77 પ્લસ 0.6 ગુણ્યા 75. 15.77 પ્લસ 0.6 ગુણ્યા 75 બરાબર 45. ફરીથી એકવાર વત્તા 15.77 એટલે y કેપ 60.77. આ જે જવાબ આવે છે એમાં 1000 રૂપિયા y નો જે એકમ છે એ લગાડી દેવાનો. જવાબ લખીશું કે જો માસિક આવક ₹75,000 હોય ત્યારે માસિક ખર્ચ ₹60.77,000 આશરે થશે. આવી રીતે આખો દાખલો અહીંયા સમજાવવાનો છે. આવી રીતે આપણે જવાબ લખવાનો છે. એકદમ ઈઝી દાખલો છે. યુવી વાળી રીતમાં કેલ્ક્યુલેટરમાં ગણતરી ખાસ ગણતરીમાં એકાદો આંકડો આડાવડો થાય તો પ્રશ્ન રહે, બાકી બીજું આમાં કાંઈ છે નહીં. 2020ના જન્મદરનું અનુમાન કરવાનું છે. સુરેખ વલણનો એટલે કે દાખલો ગણો, એમાં 2020ની કિંમતનું અનુમાન કરો. કોષ્ટક છે. ટીની કિંમત લાઈનમાં લખી દેવાની છે 1, 2, 3, 4, 5, 6 ને 7. ટોટલ થશે 28. એનો વર્ગ 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 16, 5 25, 6 36, 7 49. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખીએ. ₹140. ચાલો ટી બાર સિગ્મા ટી ના છેદમાં n, y બાર સિગ્મા y ના છેદમાં n. ચાલો પહેલા 22.2, 21.8, 21.3, 20.9, 20.6, 20.2, 19.9. ટોટલ 146.9. ચાલો અહીંયા 146.9 અને અહીંયા આવશે 28. 28 ભાગ્યા 7 એટલે 4. 146.9 ભાગ્યા 7 કરો 20.99. ચાલો હવે ટી અને y નો ગુણાકાર કરી દઈએ. 22.2 ગુણ્યા 1 એટલે તો 22.2 જ રહેશે. પછી 21.8 ગુણ્યા 2 કરો 43.6 થાય. 21.3 ગુણ્યા 3 કરો
63.9 20.9 ગુણ્યા 4 કરીએ 83.6 20.6 ગુણ્યા 5 103 20.2 ગુણ્યા 6 121.2 19.9 ગુણ્યા 7 139.3 ગ્રાન્ડ ટોટલ 576.8 ચાલો આ બધી ગણતરી થઈ જાય કેલ્ક્યુલેટરમાં એટલે પહેલું કામ કરી દઈએ વલણનું અન્વયોજન બી નું સૂત્ર n સિગ્મા ty સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર ચાલો n એટલે અવલોકનની સંખ્યા 7 ty છે 576.8 સિગ્મા t 28 અને સિગ્મા y 146.9 છેદમાં n 7 t સ્ક્વેર 140 સિગ્મા t 28 આ 28 નો વર્ગ કરીએ ચાલો કેલ્ક્યુલેટરમાં 576.8 ગુણ્યા 7 કરીએ 40 37.6 28 ગુણ્યા 146.9 4113.2 140 ગુણ્યા 7 980 28 ગુણ્યા 28 784 ચાલો 40 37.6 41 13.2 75.6 980 માંથી 784 બાદ કરો 196 એટલે b ની કિંમત 75.6 ભાગ્યા 196 કરીએ 0.39 ચાલો આ b ની કિંમત આવી હવે a નું સૂત્ર y બાર માઇનસ bt બાર એ કેટલો છે ઓલા y બાર 20.99 માઇનસ માઇનસ b ની કિંમત માઇનસ 0.39 t બાર છે 4 ચાલો આ 20.99 એમના એમ રહેવા દઈએ માઇનસ માઇનસ થશે પ્લસ 0.39 ગુણ્યા 4 કરીએ 1.56 ચાલો એ 1.56 એવું એમાં 20.99 એડ કરીએ તો એની કિંમત આવશે 22.55 આ એ મળી જાય એટલે y કેપ a પ્લસ બીટી એવો 22.55 પ્લસ 20.99 ટી 2020 ની કિંમતનું અનુમાન કરવાનું છે તો મિત્રો 2018 એ ટી 7 19 એ 8 અને 20 એ 9 એટલે ટી બરાબર 9 લેવાના છે તો કે 22.55 20.99 ગુણ્યા 9 22.55 પ્લસ ચાલો 20.99 ગુણ્યા 9 કરીએ 188.91 એમાં 22.55 એડ કરો તો y કેપ 211.46 અને 211.46 y કેપ આવે છે આવી રીતે કેમ જવાબ આવ્યો ઓકે એ
22.55 અને અહીંયા બી માં આપણે ભૂલ કરી છે. ચાલો 20.55 પ્લસ બી ની કિંમત આપણી છે -0.39 ટી, જ્યાં ટી ની કિંમત આપણે 9 લેવાની છે. તો 22.55 પ્લસ માઇનસ 0.39 ગુણ્યા 9, 22.55 માઇનસ 3.51 19.04 તો લખવાનું વર્ષ 2020 માટે મૃત્યુ દર નું અનુમાન 19.04 થશે. છેલ્લો દાખલો. 5 વર્ષની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. એકદમ ઈઝી છે. પહેલું ખાનું વર્ષનું, બીજું ખાનું ટીનું. ટીની કિંમત આપણે 1 થી 11 લાઈનમાં લખી દેવાની છે. પછી આપણને શું આપેલું છે તો કે ઉત્પાદન ટનમાં આપેલું છે. પહેલું ખાનું બનાવવાનું છે 5 વર્ષનો. કેટલા વર્ષનો પદ્ધતિ છે જોઈ લો એકવાર. 5 વર્ષની પદ્ધતિ છે. ઓકે, ચાલો 5 વર્ષની પદ્ધતિ છે તો પહેલું ખાનું જે બનશે એ 5 વર્ષનો સરવાળો બનાવવાનો છે. કેટલા વર્ષનો સરવાળો? 5. એટલે આપણે પહેલી 5 કિંમતનું ટોટલ સેન્ટરમાં લખવાનું છે. હાલો, પહેલી 5 કિંમત કઈ છે? 112, 106, 93, 90 અને 114. આ ટોટલ થઈ જાય પછી 5 કિંમત આવી ગઈ, છઠ્ઠી થી એડ કરવાની. કઈ રીતે? જો આવી રીતે 159, 170, 130, 108, 113, 115 અને બાદ પહેલેથી કરવાની છે. 112, 106, 93, 90, 12, 6, 93, 90, 114 અને બીજા કેટલા છે? 114 અને 159. જે જવાબ આવે અહીંયા લખતા જશું. જુઓ, કેલ્ક્યુલેટર લઈ લઈએ. એકસો 12, 106, ફરીથી 112, 106, 93, 90, 114, 515 થયું. હવે એ 515 અહીંયા લખવાના, એમાં પ્લસ 159 એડ કરવાના છે અને 112 બાદ કરવાના. 562 ફરીથી 562 અહીંયા લઈ લેવાના, 170 ઉમેરી દેવાના અને 106 બાદ કરવાના. 626 લઈ લઈએ, એમાં 130 ઉમેરવાના છે અને 93 બાદ કરવાના છે. 663 ફરીથી 663 માં 108 ઉમેરી દેશું અને 90 બાદ કરીશું. 681 માં 113 ઉમેરી દેશું, 114 બાદ કરીશું. 680 માં 115 ઉમેરી દેશું, 159 બાદ કરીશું. 636. આ થઈ જાય પછી અહીંયા લખવાનું છે 5 વર્ષની ચલિત સરેરાશ. કેટલા વર્ષની સરેરાશ? 5. એમાં શરૂઆતના પહેલા 2 અને અંતિમ છેલ્લા 2 આ કિંમતોના આપણને અનુમાનો નથી મળવાના. અહીંયા 515 ભાગ્યા 5 કરીશું, 562 ભાગ્યા 5
626 ભાગ્યા 5, 663 ભાગ્યા 5, 681 ભાગ્યા 5, 680 ભાગ્યા 5 અને 636 ભાગ્યા 5. જે જવાબ આવે આ જવાબો અહીંયા આપણે લખતા જવાના છે કેલ્ક્યુલેટરમાં. 515 ભાગ્યા 5 કરીએ 103, 562 112.4, 626 125.2, 663 132.6, 681 136.2, 680 136, 636 127.2. આ ખાનાની કાંઈ જરૂર નથી. એકદમ ઇઝી 5 વર્ષની પદ્ધતિનો દાખલો છે. અહીંયા તમારા બધા જ દાખલા પૂરા કર્યા છે. પહેલું પેપર આખું કમ્પ્લીટ થઈ ગયું છે. ટૂંક જ સમયમાં પ્રશ્નપત્ર નંબર 2 પણ આપણી સમક્ષ આવી જશે. આપ ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રોને શેર કરો અને આપ દરેક વિદ્યાર્થી મિત્રો સદાય માટે અમારી સાથે જોડાતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.